આખ્યાને મેં કથા સારમ પુરાણ નામ વિશેષતા. અમને કથા એવી રીતે કહો આખ્યાન સ્વરૂપે. જે વાતનું શબ્દ ચિત્ર આંખની સામે તરવરે તેને આખ્યાન કહેવાય. જે વાત સમજાય જ નહીં અને આખ્યાન કેવી રીતે કહી શકવું પડે ભાઈ? સારા જગમાં છે તું, વસુ તારામાં હું, કીડીમાં તું, કુંજરમાં તું, દેવમાં તું, દાનવમાં તું, માનવમાં તું, ગગનમાં તું, અગનમાં તું, આકાશમાં તું, પ્રકાશમાં તું, સરિતામાં, સાગરમાં, પેડના, પહાડમાં, જીવમાં, જંતુમાં પરમાત્મા તું જ રહેલો છે. આખી સૃષ્ટિમાં તું છે પરમાત્મા. અમે તને ક્યાં શોધવા જઈએ? આપણી સનાતની પરંપરામાં છે કે દરેકમાં ઈશ્વરનું દર્શન કરવું, પણ આપણો સનાતન ધર્મના આચાર્યો પથ્થરમાં ભગવાન છે એવું કહેવામાં સફળ થઈ ગયા. આપણા સનાતન ધર્મ દરેક આચાર્યો પથ્થરમાં ભગવાન છે એવું કહેવામાં સફળ થયા છે, પણ મનુષ્યમાં ભગવાન છે એવું કહેવામાં પૂર્ણ સફળ નથી થયા. આપણે આ મનુષ્યમાં ભગવાન છે આટલી સફળતા એમાં ન મળે. હર મનુષ્યમાં પરમાત્મા છે એવું કહેવામાં જો સફળ થયા હોત તો વેર, વૃત્તિ, રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું આ બધું મટી જાય. પણ નહીં, પથ્થરમાં પરમાત્મા છે એ કહેવામાં આપણે સંપૂર્ણ સફળ થઈ ગયા. પણ હર મનુષ્યમાં ભગવાન છે એવું કહેવામાં પૂર્ણ સફળતા ન મળે. સારા જગમાં છે તું, એ બધું તો ઠીક, પણ એટલું આપણે સમજવું, સારા જગમાં ઈશ્વર હોય કે ન હોય, પણ એટલું આપણે જરૂર રોજ ગાવું, મારા દાદામાં તું, મારી દાદીમાં તું, પછી ગાવાનું મારા પપ્પામાં તું, મારી મમ્મીમાં તું. આ ભાઈઓ ગાવાનું, બહેનો ગાવાનું મારા સસરામાં તું, મારી સાસુમાં તું. દિવાલીમાં, શિવાલીમાં, ગિરજાઘરમાં, તીર્થમાં પરમાત્મા તું હો કે ન હો મને ખબર નથી, પણ મારા સસરામાં ભગવાન તું છે, મારી સાસુમાં તું છે. ભગવાનને આપણે ભોગ ધરીએ પણ ક્યારેક સાસુ સસરાને સમયસર ગરમ ભોજન કરાવીએ ને તો ભગવાન વધારે રાજી થશે. મા બાપને સારા મુખે બોલાવીએ, મા બાપ આપણા વાણી વર્તનથી રાજી થાય, પરમાત્માની શ્રેષ્ઠ ઉપાસના છે. આપણા ઘરની અંદર ગરડા દાદા દાદી હોય તેની સેવા કરી, તેની પ્રસન્નતા માટે કઈ સારો કામો કરીએ, એ પરમાત્માની ઉપાસના છે. સારી દુનિયામાં, સારા જગતમાં ઈશ્વરને જોવાનો પ્રયાસ કરીએ ન કરીએ, પણ કમસે કમ આપણા ઘરના બુઝુર્ગ, આપણા ઘરના વડીલો, આપણા ઘરના દાદા, આપણા ઘરની દાદી, આપણા ઘરના જે વડીલો છે તેની અંદર આપણે ભગવાનનું દર્શન કરીએ. ધન્ય છે એ મનુષ્ય જે પોતાના માતા પિતાને ખૂબ પ્રસન્ન રાખે છે, રાજી રાખે છે. આપણા વ્યવહારથી, આપણી વાણીથી, આપણા જીવન ચરિત્રથી આપણે આ પિતાની પ્રસન્નતા ઈશ્વરના આશીર્વાદ છે. આપણી માતાની પ્રસન્નતા એ પરમાત્માના આશીર્વાદ છે. આપણા વાણી વર્તનથી, આપણા જીવન ચરિત્રથી આપણા માતા પિતા નારાજ ન થાય, કલંકિત ન થાય, એની સંપૂર્ણ તકેદારી, જિમ્મેદારી રાખતા એ આપણા જીવનની પૂજા છે. બહેનો પણ પોતાના ઘરની અંદર ગરડા દાદા દાદી હોય, સાસુ સસરા હોય, એમની સેવા કરવી એ ભગવાન મહાદેવની ઉપાસના છે, એ ભગવાન શિવની સેવા છે. ભગવાન સ્વયં શિવ કહે છે કોઈ પણ જીવને તૃપ્ત કરો, કોઈ પણ જીવને રાજી કરો, કોઈ પણ જીવને પ્રસન્ન કરો, એ મારી સ્વયંની પ્રસન્નતા છે. ભગવાન મહાદેવે સ્વયં કહ્યું છે પૂરા વિશ્વની અંદર હું રચાયેલો છું. બ્રહ્મા નારદને કહે છે, નારદ કઈ રીતે તમને સમજાવું? હું આ વાતને સમજવી, સમજાવી બહુ જ કઠિન છે નારદ. તેથી હું કથાના પ્રારંભમાં કોઈ ભગવાનને પ્રણામ નથી કરતો. જો કોઈ ભગવાનને પ્રણામ કરું તો એમનો પણ કોઈ ભગવાન હોય, બ્રહ્મને પ્રણામ કરું તો એમનો કોઈ બ્રહ્મ હોય. તેથી હું બ્રહ્મ બીજની વંદના કરું છું, જ્યાંથી બ્રહ્મનું ઉત્પત્તિ સ્થાન છે. બ્રહ્મ બીજ સ્વરૂપ એક નાનકડું બીજ કેટલો મોટો વડલો ફલિત થયો છે. નાનકડા બીજમાંથી એટલો મોટો વડલો છે. તેથી આ બીજને હું પ્રણામ કરું છું. આ શબ્દો બ્રહ્માજીના છે.
કોને પ્રણામ કરે છે, કોની વંદના કરે છે? સ્વયં બ્રહ્માજી નારદની સમક્ષ કહે છે. આ શબ્દ પ્રસાદ સ્વયં બ્રહ્માજીનો છે. હે નારદ, આદરપૂર્વક સાંભળો. બ્રહ્મ રૂપ બ્રહ્મજ્ઞ બ્રહ્મરૂપ બ્રહ્મજ્ઞ બ્રહ્મ ભાવે ચ તત્પર બ્રહ્મ બીજ સ્વરૂપેણ બ્રહ્મ બીજ નમોસ્તુતે. આ બ્રહ્માજીની વંદના છે. સ્વયં બ્રહ્માજી બોલે, કોને વંદન કરું છું, કોને નમસ્કાર કરું છું? બ્રહ્મ બીજ નમોસ્તુતે. સ્વયં બ્રહ્માજી બોલે છે, જે પૂરા જગતમાં વ્યાપક છે, જે વિસ્તૃત છે, સર્વવ્યાપક, સર્વત્ર. આ બ્રહ્માજી નારદને સમજાવવાનો પ્રયાસ કરે છે. હે નારદ, સર્વવ્યાપક સર્વજ્ઞ. સર્વ વ્યાપક છે, સર્વજ્ઞ છે. જ્યાં આપણે ઉપસ્થિત ત્યાં તો ઈશ્વર છે જ, જ્યાં આપણી ઉપસ્થિતિ નથી ત્યાં પણ ઈશ્વર સંપૂર્ણપણે છે. હરિવ્યાપક સર્વત્ર સમાન પ્રેમ સે પ્રગટ હોય મેં જાન. એ પરમાત્મા, એ ભગવાન છે. શિવ મહાપણ એટલો સરળ વિષય નથી, વિધિ વિધાનથી ભરેલો ગ્રંથ છે. આમાં લોકભોગ્ય કથાઓ, લૌકિક કથા, આપણે સાંસારિક બધી કથાઓ, શિવ મહાપ્રભુની અંદર બહુ જૂજ નહીં વાત. તેથી વર્ષો બાદ આ ગ્રંથને એટલી લોકપ્રિયતા મળે છે. આ બ્રહ્માજીના સુંદર શબ્દો છે. ભગવાન ક્યાં છે? તો કહ્યું સર્વવ્યાપક સર્વજ્ઞ. આપણે જાણીએ છીએ તો એ જાણે જ છે, પણ આપણે જે નથી જાણતા એ પણ ઈશ્વર બધું જાણે છે. દુનિયાની બધી શક્તિઓ જેની અંદર સમાયેલી છે એ ઈશ્વર છે. સર્વશક્તિ સમન્વિત. ઈશ્વર સુંદર નથી, પરંતુ અતિ સુંદર દેવેશ નમસ્તે જગદીશ્વર નમસ્તે જગદીશ્વર. જગતને પ્રકાશિત કરનારા ઈશ્વર છે એ ભગવાનને હું પ્રણામ કરું છું. ગુણાતીત છે, ગુણાધાર છે, અનંત ગુણ જેના અંદર, ગુણ બીજમ, ગુણાત્મક. નિરાકાર બ્રહ્મનું વર્ણન બ્રહ્માજી સ્વયં કરે છે. ભગવાન કોણ, ભગવાન ક્યાં છે, કેવો છે? ગુણાતીત ગુણાધાર ગુણ બીજ ગુણાત્મક ગુણેશ ગુણિના બીજ ગુણિના ગુણવે નિરાકાર બ્રહ્મ ભગવાન શિવનું વર્ણન છે. જનકસિંહ સાહેબ આવે છે, પૂજ્ય પરમ વંદનીય જણારામ બાપા એવા એમના કોઈ કાર્યમાં થોડી વાર બેઠા છો બાપુ? આપ આગળ જનકસિંહ સાહેબ આવે છે. જમનગર અમારું નિવાસ સ્થાન છે. રાજેન્દ્રસિંહ જે રાણા, એમના નાના ભાઈ વિશેષ પ્રકારે આજ કથામાં ઉપસ્થિત થયા છે. રાજકોટથી વિશેષ કથામાં હાજરી પુરાવવા માટે આવ્યા છે. યોગીરાજસિંહજી, ખૂબ હૃદયથી તાલીઓડ એમનું આપણે સ્વાગત કરીએ છીએ. આપની ઉપસ્થિતિની અમે નોંધ લઈએ છીએ. જો મેં કહ્યું હતું કે આપણે દરેક વાતમાં તો કંજૂસ છીએ, પાકી વાત છે, પણ કથામાં તાલી પાડવામાં કંજૂસ નથી. તાલી એ મનોવૈજ્ઞાનિક શ્રેષ્ઠ ઉપચાર છે. આપણે કથામાં
કીર્તનમાં તાલ એટલા માટે કરીએ છીએ, આપણી જ્ઞાનતંતુ જાગૃત રહે, રોગ પ્રતિકારક શક્તિ પણ વધે, મનોબળ વધે, નકારાત્મક વૃત્તિ શાંત થાય, સકારાત્મક માણસ બને છે. તાલીમાં અદ્ભુત શક્તિ રહેલી છે. તાલી એ સન્માનનું એક પ્રકાર પણ છે. તેથી બહુ હૃદયથી આદર કરું છું યોગીરાજસિંહજી, બહુ હૃદયથી આપનું સ્વાગત. વિશેષ પ્રકારે આપનું બહુ જ કાર્ય છોડી આપ આજ કથામાં ઉપસ્થિત થયા બદલ ખૂબ હૃદયથી આપનું સ્વાગત અને હૃદયથી આપનો આદર. તો બ્રહ્મા નારદને કહે છે, નારદ, એ તત્વને સમજવું, સમજાવવું એ શબ્દોનો વિષય નથી નારદ, પણ આટલું સુંદર જગત છે તો જગતનું સર્જન કરનાર કોઈ તો હોય ને નારદ. આપણી આંખો દ્વારા જે આપણે જોઈ રહ્યા છીએ, ભલે સર્જન કરનારને આપણે નથી જોયું, પણ સર્જન કરનાર કોઈ તો છે. તવેશ્વર્યમ યત જગદ ઉદય રક્ષા પરલે ત્રિવસ્તુ વ્યસ્તમ દૃશ્યુગુણ ભિન્નાશુતનુષ, કોઈ તો છે. ત્રિવેદ જેની ખોજમાં છે, ત્રિવસ્તુ વ્યસ્તમ, વ્યસ્ત રહે, કાર્યરત રહે છે. કોણ છે, ક્યાં છે, કેવો છે, ક્યાં બેઠો છે, પણ વેદોની વાણી અટકી જાય. તવેશ્વર્યમ, તમે ઈશ્વર કેવા છો? જગદ ઉદય, જગતનો ઉદય કરો છો, જગતની રક્ષા કરો છો, અંતે જગતની રક્ષા કરતા અવસર આવતા જગતનો લય પણ કરો છો, જેને પ્રલય કહીએ છીએ આપણે. આ કોઈ તત્વ તો છે. ઈશ્વર્યમ યત જગદુદય રક્ષા પ્રલયકૃત. જગતનું સર્જન કરનાર કોઈ પરમ પિતા, કોઈ પરમાત્મા, કોઈ આદિ, કોઈ અનાદિ, કોઈ તો છે. જેને જાણવા માટે, જેને ખોજ કરવા માટે ત્રિવેદ નિરંતર પ્રયાસ કરે છે, વ્યસ્ત રહે, કાર્યરત રહે છે. બ્રાહ્મણોમાં જે બે વેદના જાણતા હોય તેને દ્વિજ કહેવામાં આવે. અમે દ્વિવેદી. 3 વેદને જાણનાર તેને ત્રિવેદી કહેવામાં આવે છે, અને 4 વેદને જાણનાર તેને ચતુર્વેદી કહેવામાં આવે છે. ગુજરાતમાં ચતુર્વેદી ઓછા છે, દ્વિવેદી પણ ઓછા છે, ત્રિવેદી જાજા છે. જે વેદને જાણનાર છે ચતુર્વેદી, ત્રિવેદી બહુ છે. ત્રિવસ્તુ વ્યસ્તમ ત્રિષુ ગુણ વિન્નાશુતમ. આ શબ્દ પ્રસાદ પુષ્પદંત મહારાજનો છે. ઈશ્વરનું સર્જન કરનારા કોઈ તો છે, કોઈ પરમ પિતા. તવેશ્વર્યમ, તવીશ્વર્યમ યત જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રયીવસ્તુ વ્યસ્તમ ત્રિષુ ગુણ વિનાશુતનુષુ. પણ આ તત્વને માનવા માટે ઘણા એ તૈયાર ને સ્વીકારતા જ નથી. કોણ? અભવ્યા નામ અસ્મિ. ભાવહીન લોક, ભક્તિહીન લોક રમણીય વાતો કરે. ભારત દેશમાં એક પરંપરા છે અનઈશ્વરવાદી લોક. ઈશ્વર નથી માનતા, એ લોકો ઈશ્વરને સ્વીકારતા જ નથી. જગત કેવી રીતે ઉત્પન્ન થઈ ગયું? પાણીમાં એક પરપોટો થયો, બસ એવી રીતે જગત ઉત્પન્ન થયું. અનઈશ્વરવાદી સનાતન ધર્મથી ભડકાવનારા માણસો છે, ઈશ્વરના વિરોધ કરનારા માણસો છે. મોટું સંગઠન ભારતમાં થઈ રહ્યું છે તેનું સનાતન ધર્મને તોડવા માટેનું. આપને ખબર હોય કે ન હોય પતા નહીં. રમણીય વાતો કરે છે, સાંભળવામાં આપણને રસ પણ પડે છે, પણ ખરેખર આપણા માટે અરમણીય છે. એવા લોકોના પ્રવચનો થોડી વાર આપણે સાંભળીએ તો આપણને એમ થાય કે ખરેખર ઈશ્વર છે જ નહીં, ભગવાન જેવું આ દુનિયામાં છે જ નહીં. મુખર હતી, આટલા બધા મુખરો હોય કે દ્રષ્ટાંતો સાથે, તર્ક કુતર્ક સાથે વાતને આપણા મગજમાં બેસાડી દે. ખરેખર ભગવાન નથી. આવા લોકો માટે કહ્યું છે અભવ્ય નામ. ભગવાન મહાદેવનું નામ છે વરદ. વિહંતુ વ્યાક્રોશી વિદધૈહે કે જડધિય જડબુદ્ધિવાળા માણસો વિદધૈહે કે
જડ બુદ્ધિવાળા માણસો ઈશ્વર વિરોધી વાતો કરે છે, અને આવા માણસોની પાસે બેસવું નહીં. જીવનમાં આધ્યાત્મિકતા બહુ જરૂરી છે. અત્યારે મનોવૈજ્ઞાનિક ડોક્ટરો વધી રહ્યા છે. અત્યારે શરીરની દવા આ સમયની અંદર ઓછી વેચાય છે, જાજી તો માનસિક રોગોની દવા વેચાઈ રહી છે. એટલા બધા લોકો માનસિક રોગી બની રહ્યા છે, જેને આપણે ડિપ્રેશન કહીએ, હતાશા, નિરાશા, ઉદાસીનતા, તણાવગ્રસ્ત લોકો બનવા લાગ્યા. હારા હારા માણસો, મોટા મોટા ઉદ્યોગપતિ, મોટા મોટા ધનપતિઓ માનસિક રોગના શિકાર બનવા લાગ્યા છે. ત્યારે માનસિક રોગના ડોક્ટરો એમ કહે થોડા આધ્યાત્મિક બનો, એમ કહે છે, થોડા શ્રદ્ધાવાન બનો, ભગવાન ઉપર થોડો ભરોસો રાખો, દેવાલયે જાઓ, શિવાલયે જાઓ, સત્સંગ કરો, તમારા ઈષ્ટની પૂજા કરો. આવું ડોક્ટરો કહેવા લાગ્યા લોકોને. શરીરમાં કોઈ રોગ થયો હોય તો કોઈ ઔષધથી, કોઈ દવાથી સારો થઈ શકે છે, પણ માનસિક રોગો આજે વર્તમાનની અંદર વધવા લાગ્યા છે. અને માનસિક રોગ 3-3, 4-4, 5-5, 6-6, 7-7 વર્ષે, ઘણા તો આજીવન નીકળતા નથી બહાર તેમાંથી. આપણે તો ગામડામાં રહેનારા માણસ, ચોખ્ખું દૂધ ખાનારા, ચોખ્ખી હવાનું ગ્રહણ કરનારા, એટલે આપણે તો બહુ ભાગ્યવાન છીએ. આપણા વર્તમાન પીઠાધીશ્વર, અમારે ગાદીપતિ પરમ પૂજ્ય પરમ વંદનીય જનકસિંહ સાહેબ ઉપસ્થિત થયા છે. બહુ હૃદયથી તાલી વડે જેમનો આપણે આદર અને સ્વાગત કરીએ છીએ. જેમની ધર્મનિષ્ઠા છે, જે પરોપકારી છે, સૌનું સારું ને ભલું વિચારનારા છે. કાલ મને એક સુંદર એક પુસ્તક આપવામાં આવ્યું, તેમાં હરિસંઘ સાહેબની ઘણી બધી વાતો મેં સાંભળીને જોઈ, મને ગમ્યું. કોઈ પણ માણસ ભૂખ્યો હોય તેને ભોજન આપવું, કોઈ પણ સાધુ સંતની સેવા કરવી, સાધુ સંતને ભોજન કરાવવું, અને સાધુ સંત બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી ખાલી હાથે તેને વળાવવો નહીં, તેને દક્ષિણા આપવી. અને પોતાની પાસે દક્ષિણા ન હોય તો કોઈને કોઈ રીતે તેની વ્યવસ્થા કરવી અને સંપૂર્ણપણે તેની સેવા કરવી. અને આજે જે કાંઈ સુગંધ ફેલાઈ રહી છે એ હરિસંઘ સાહેબની સેવાનું સુગંધ છે, જેના કાર્યો હરિ કરે છે. હરિસંઘ સાહેબ જેની તપસ્થલી છે, આજે ખુશ્બુ ફેલાઈ રહી છે. ગામના લોકો, આજુબાજુના પરગણાના લોકો જાણતા હોય છે કે હરિસંઘ સાહેબનું જીવન ચરિત્ર ઘણીવાર પૂર્વકાલ કેવો હોય એ બહુ મહત્વ નથી, પણ વર્તમાન કાળની અંદર કેવું છે એ બહુ મહત્વની વસ્તુઓ છે. અને હરિસંઘ સાહેબની પરંપરામાં જ્યારે જનકસિંહ સાહેબ એમના કદમ કદમ પર આજે ચાલી રહ્યા છે, અને આજે હરિસંઘ સાહેબની જે ખુશ્બુ છે, જે સુગંધ છે, સુગંધમાં વધારો કરવાનું કાર્ય આજે જનકસિંહ સાહેબ કરી રહ્યા છે. પુષ્પદંત કહે છે, તર્ક કુતર્ક કરનારા માણસો ખૂબ ધ્યાન રાખજો. ઈશ્વર વિરોધી વ્યક્તિ હોય તેનાથી દૂર રહેવું. જેના જીવનમાં આધ્યાત્મિકતા ન હોય, પરમાત્મા પર શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય, એવા લોકોથી દૂર રહેવું. જીવનમાં આગળ વધવા માટે કોઈ પણ ક્ષેત્રની અંદર આધ્યાત્મિકતા જરૂરી છે, પરમાત્મા પર વિશ્વાસ હોવો જરૂરી છે. શ્રદ્ધા તો આપણા માટે અમૃત છે, વિશ્વાસ તો આપણો શિવ છે, ને શ્રદ્ધા તો આપણી માં છે. શ્રદ્ધા સાથે કરેલું નાનકડું સત્કર્મ બહુ જ મોટું ફળ આપે છે. શ્રદ્ધા વિહીન કરેલું મોટું કોઈ સત્કાર્ય કોઈ ફળ નથી. તેથી આપણું જીવન શ્રદ્ધાથી ભરેલું હોય, આપણું જીવન વિશ્વાસથી ભરપૂર ભરેલું હોય. રામચરિતમાનસ, તુલસી, શ્રદ્ધા કોણ છે? એ અમારી માં ભવાની છે. વિશ્વાસ કોણ છે? એ અમારું શિવ છે. આ તુલસીનું બયાન, આ તુલસીનું વચન છે. શંકરો શ્રદ્ધાવાન ભવે, શ્રદ્ધાવાન બની. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યા વિના ન પશ્યન્તિ સીતા સ્વાંત સ્થમેશ્વરમ ભવાની શંકરો
તેથી જીવનમાં આધ્યાત્મિકતા બહુ આવશ્યક છે. જેનામાં આધ્યાત્મિકતા નથી, જેનામાં વિશ્વાસ નથી, જેનામાં પરમપિતા પરમાત્મા ઉપર કોઈ શ્રદ્ધા નથી, પ્રાણ હોય તો પણ તે પ્રાણ વિહીન કહેવાય છે. જ્યાં સુધી યુવાની છે, જ્યાં સુધી બધું સરખું ચાલે છે, ત્યાં સુધી કોઈ વાંધો નથી. પણ જ્યારે જ્યારે અવળું હવળું ચાલવા લાગે ને જ્યારે ઉંમર આપણે ઢળે છે, જ્યારે આધ્યાત્મિકતાની બહુ જરૂર પડે છે, માણસે વળવું જ પડે છે મંદિરે. ઘણા લોકો એમ કે હું મંદિરે નથી જતો, ભગવાનની પૂજામાં નથી માનતો, હું કથા કીર્તન સત્સંગ નથી માનતો. નહીં નહીં, એ કરવું જ પડે. ઘણા લોકો વિચાર ક્રાંતિ વાળા માણસો હોય, હંમેશા પ્રચાર કરો તો હોસ્પિટલો બનાવો. હોસ્પિટલો બનાવો તેનો વાંધો નથી, પણ મંદિરોનો વિરોધ કરવાનો તમને કોને અધિકાર આપ્યો છે? શરીરનો રોગી હોય હોસ્પિટલ જાય, પણ મનનો રોગી હોય તો મંદિર જ જવાનો ને. અમારી કથાની અંદર અનુભવ મારો થયો તો કોઈ બહુ જ ક્રાંતિકારી સમાજ સુધારક માણસ આવ્યા હતા, એટલો બધો મંદિરનો વિરોધ કરે, ગજબનો. હોસ્પિટલો બનાવો એવું બોલતા હતા. પછી એમનું પ્રવચન પૂરું થયું. મેં કહ્યું, તમારી હોસ્પિટલમાં જેટલા ડૉક્ટરો નોકરી કરે ને ડૉક્ટરને પૂછી લેજો કે હોસ્પિટલ પછી આવે પહેલાં કોઈ મંદિરે દર્શન કરવા જતા હશે. મંદિરે દર્શન કર્યા બાદ ડૉક્ટર જતો હોય છે તેની હોસ્પિટલ. એટલે જેટલી હોસ્પિટલોની આવશ્યકતા એટલે મંદિરોની પણ આવશ્યકતા તો ખરી જ ને. વિરોધ કરવાની જરૂર નથી, વાતને સમજવાની કોશિશ કરીએ આપણે. તેથી શ્રદ્ધાવાન બની. પુષ્પદંત કહે કિમે હે કિંકાય છે ખલુ કિમ ઉપાય છે. ઈશ્વર છે તો ઈશ્વર ક્યાં છે, કેવો છે, તેની કાયા કેવી છે, ક્યાં બેઠો છે, કિમા ધારો, કિમ ઉપાય, ક્યાં ઉપાયથી જગતનું સર્જન કર્યું, કિમા ધારો ધાતા, ક્યાં બેઠા બેઠા, ક્યાં ઉપાદાન વડે જગતનું સર્જન કર્યું. આ પુષ્પદંત મહારાજનો તર્ક છે. કિમિહ કિંકાય સખલુ કિમુપાય ત્રિભુવનમ. ત્રિભુવનને કઈ રીતે સર્જન કર્યા છે? આટલું સુંદર જગત છે, સર્જન કેવી રીતે કર્યા? ક્યાં બેઠા, કઈ જગ્યાએ, ક્યાં ઉપાદાન, ક્યાં સાધનો વડે જગતનું નિર્માણ કર્યું છે? કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ અત કૈશ્વર્યેસ્તવ્ય યનવસરતુષ્ટો અતતિય કૃતર્કોયમ કાશી મુખરયતિ મોહાય જગત મુખરયતિ મોહાય જગત. તેની મુખરવાણી જગતને મોહિત કરે છે. ઈશ્વર વિરોધી લોકો એટલું પ્રવચન કરે છે, થોડી વાર તો આપણને પણ એવું થવા લાગે ખરેખર આ માણસની વાત સાચી છે. પણ અંતે વિચારીએ તો લાગે કે નહીં, આપણા માટે એ યોગ્ય નથી. ભાવહીન લોક છે, રમણીય વાત કરે છે પણ આપણા માટે અરમણીય છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ કઈ રીતે હું તમને સમજાવું? આપણી આંખો દ્વારા જે આપણે જોઈ રહ્યા છીએ એક પણ વસ્તુ નહીં. ઘનઘોર અંધકાર. નારદ કહે, ઘનઘોર અંધકારમાં શું હતું, કોણ હતું એની મને ખબર નથી, પણ મને ભરોસો, મને વિશ્વાસ છે કે કોઈ તો હતું, જેનું કોઈ રૂપ નથી, જેનો કોઈ રંગ નથી, જેનો કોઈ આકાર નથી. એવા પરમપિતા પરમાત્મા જેમને નામ આપવું એ પણ મારા માટે અપરાધ છે, પણ એ તત્વને સમજવા માટે નામ આપું છું. બ્રહ્મ તત્વ એકમાંથી અનેક. તેથી હે નારદ, આપની આંખો દ્વારા જે આપ અત્યારે જોઈ રહ્યા છો એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. સૂર્ય પણ એ પરમપિતા પરમાત્મા ભગવાન શિવનું સ્વરૂપ છે. ચંદ્ર પણ શિવ છે. આ સ્વયં બ્રહ્માજી નારદને સમજાવે છે. એકમ બહુતી બનતી, એકમાંથી અનેક, એકમાંથી અનેક. કઈ રીતે સમજાવું નારદ તમને?
સૂર્યમાં પણ એ છે, ચંદ્રની અંદર પણ તે રહેલો છે, આકાશમાં પણ તે જ છે, પૃથ્વીની અંદર પણ તે જ. અને શિવ મહાપણા ગ્રંથમાં બ્રહ્માજીએ નારદની સામે અષ્ટમૂર્તિઓનું જે વર્ણન કર્યું છે એમાં ભગવાન શિવને જોવાનો સંપૂર્ણ પ્રયાસ થયો છે. શિવ મહાપણા ગ્રંથમાં તો તેનો વિસ્તાર છે જ, પણ આ વાતને પુષ્પદંત મહારાજે પણ નથી છોડી. અષ્ટમૂર્તિનું જે વર્ણન છે એમાં સૂર્યમાં ભગવાન શિવને જોવામાં આવે છે. ત્વમર્કસ્ત્વં સોમસ્ત્વમસિ પવનસ્ત્વં ભૂતવઃ સ્ત્વમપસ્ત્વં વ્યોમ ત્વમુધરણીરાત્મા ત્વમિતિ ચ. જે કઈ આપણી આંખો દ્વારા જોઈએ છે એ જ પરમાત્મા શિવ છે. નારદ ક્રમશઃ જેને અષ્ટમૂર્તિ તરીકે આપણે જેનું દર્શન કરીએ છીએ. ભગવાન શિવની મૂર્તિ કેટલી છે? 8 છે. અને 8 મૂર્તિઓ દ્વારા જગતની અંદર ભગવાન શિવજી ફેલાયેલો છે, વિસ્તરેલો છે. આપણે અષ્ટક શા માટે ભાઈ? લિંગાષ્ટક, શિવાષ્ટક, બિલ્વાષ્ટક, રુદ્રાષ્ટક, 8 પંક્તિ શા માટે? કારણ કે ભગવાન શિવના રૂપો 8 રહેલા છે. એમાં ક્રમશઃ 8 મૂર્તિઓનું વર્ણન શિવ મહાપણા ગ્રંથમાં છે.